अगर ये वीडियो आपको पसंद आए तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए। सात दिवसीय श्रीमद् भागवत सप्ताह गौ सेवा यज्ञ અને આ ગૌ સેવા યજ્ઞના ત્રીજા દિવસના મંગલ પ્રભાતે થોડી ભગવત ચર્ચા કરીએ। એમના પૂર્વ પ્રાર્થનાનું એક પુષ્પ ભગવાન ઠાકોરજીના ચરણારવિંદમાં સમર્પિત કરીએ। आओ बड़े भाव के साथ मेरे कृष्ण को पुकारिए। करारविन्देन पदारविन्दं मुखारविन्दे विनिवेशयन्तं वटस्य पत्रस्य पुटेशयानं बालं मुकुन्दं मनसा स्मरामि। श्री कृष्ण गोविंद हरे मुरारे, हे नाथ नारायण वासुदेव। जिह्वे पिबस्वा मृतमेतदेव गोविन्द नामो धर्माधवेति। विक्रेतु कामाखिल गोपकन्या मुरारे पादार्पित चित्तवृत्ति। दध्यादिकं मोहवशादवोच गोविन्द नामो धर्माधवेति। गृहे गृहे गोपवधू कदम्बा सर्वे मिलित्वा समवाप्य योगम्। पुण्यानि नामानि पठन्ति नित्यम् गोविन्द नामो धर्माधवेति। सुखं शयानां निलये निजेऽपि नामानि विष्णो प्रवदन्ति मार्त्या। निश्चितं तन्मयतां व्रजन्ति गो
ગોવિંદ દામો ધર્માધવેતી જીહવે સદેવં ભજ સુંદરાણી નામાનિ કૃષ્ણસ્ય મનોહરાણી સમસ્ત ભક્ત્યારતિ વિનાશનાની ગોવિંદ દામો ધર્માધવેતી સુખાવસાને ઇદમેવ સારં દુઃખાવસાને ઇદમેવ જ્ઞેયં દેહાવસાને ઇદમેવ ચાપ્યં ગોવિંદ દામો ધર્માધવેતી શ્રી કૃષ્ણ રાધા વરગોકુલેશ ગોપાલ ગોવર્ધનનાથ વિષ્ણુ જીહવે પીબસ્વા મૃદમેતદેવ ગોવિંદ દામો ધર્માધવેતી ગોવિંદ દામોદર માધવેતી ગોવિંદ દામો ધર્માધવેતી ગોવિંદ માધવ સ્તોત્રનો પાઠ જે પ્રેમે કરે દામોદર દયા દાને સે ગોલોક સંચરે દામોદર દયાદાને સહજે ગોલોક સંચરે બોલે શ્રી બાલકૃષ્ણ ભગવાન કી જય શ્રી સુખદેવજી મહારાજ રાજ કી જય શ્રી વ્યાસ ભગવાન કી જય શ્રી સરસ્વતી માત કી જય આવો મોરબી ગામના આંગણે ભીમાણી પરિવાર દ્વારા આયોજિત 7 દિવસીય શ્રીમદ ભાગવત સપ્તાહ ગૌ સેવા યજ્ઞ અને આ ગૌ સેવા યજ્ઞના
अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए। મુખ્ય યજમાન ભીમાણી પરિવાર યજમાન શ્રી વલમજીભાઈ બાબુભાઈ ભીમાણી, દિનેશભાઈ બાબુભાઈ ભીમાણી અને શ્રીમાન અશોકભાઈ બાબુભાઈ ભીમાણી આ ત્રીજા દિવસના મંગલ પ્રભાતે આ ધર્મસભામાં ઉપસ્થિત રહેલા તમામ વડીલો, માતાઓ, આમંત્રિત મહેમાનશ્રીઓ તેમજ લક્ષ્ય ટીવી ચેનલના માધ્યમથી આ કથાનું રસપાન કરી રહેલા તમામ ભાવિક ભક્તોનું ભીમાણી પરિવાર હાર્દિક સ્વાગત કરે છે અને આપ સૌને આ યજમાન પરિવારના વ્યાસપીઠ તરફથી જાજા કરીને જય શ્રી કૃષ્ણ. જોત જોતામાં 2 દિવસની કથા વિરામ થઈ અને આજે ત્રીજા દિવસનો મંગલ પ્રારંભ. ત્રીજા દિવસમાં મંગલ પ્રવેશ થાય છે. આજે કથા ગઈકાલ પ્રથમ સ્કંદની એક કથા અને એ પ્રથમ સ્કંદની કથામાં અદ્ભુત ચરિત્રો ભગવાન બાદરાયણે જે પ્રગટ કર્યા છે એનું ગાન આપણે ગઈકાલે કર્યું. દાદા ભીષ્મની એ સ્તુતિ આધ્યાત્મિક અર્થની એ ઘટના આ બુદ્ધિ ભગવાનને વરે છે. આપણી બુદ્ધિ કોઈનામાં લાગે તો આપણને એમાં ખાસ કરીને ઈશ્વરમાં જો આપણી બુદ્ધિ લાગે તો શાંતિની અનુભૂતિ થાય છે. એવી આ ગાથા રાજા પરીક્ષિતની કથાને સાંભળવા માટેની એક જિજ્ઞાસા રાજપાટને છોડી
અને ગંગાના કિનારે ગયા. ગંગાના કિનારે જઈ અને એમણે અનશન વ્રત લઈને બેઠા છે. અને અનશન વ્રતને લઈ બેઠેલા એ રાજા પરીક્ષિતને કોઈ જ્યારે ભાગવત સંભળાવવા તૈયાર ન થયું ને એ સમયે દેવર્ષિ નારદ આ પરમહંસની સંહિતાના જે પરમ અધિકારી ભગવાન સુખદેવ મુનિ માત્રના જે હૃદયમાં જેનું સ્થાન નિશ્ચિત છે, એવા પરમ શ્રદ્ધેય સુખદેવજી મહારાજ એમને લઈ અને દેવર્ષિ નારદ ગંગાના કિનારે આવ્યા છે. ભાગવતનો આરંભ રાજા પરીક્ષિતના એક પ્રશ્ન માત્રથી થયો કે બાપજી, આ દુનિયામાં જેનું મૃત્યુ નજીક આવ્યું હોય એમણે શું કરવું? જેનો કાળ નજીક આવ્યો હોય એમણે શું કરવું? સુખદેવજી મહારાજે આ પ્રશ્નની સરાહના કરતા કહ્યું કે રાજા, વર્યાને શતે પ્રશ્ન વર્યાનેશ, તારો પ્રશ્ન બહુ શ્રેષ્ઠ છે. તારો પ્રશ્ન એટલા માટે શ્રેષ્ઠ છે કે તારો પ્રશ્ન તારા એક માટેનો નથી, તારો પ્રશ્ન આ દુનિયાના તમામ જીવાત્મા માટેનો છે. તારો પ્રશ્ન તમામ જીવ માટેનો છે, એટલા માટે તારો પ્રશ્ન સર્વશ્રેષ્ઠ છે. વર્યાને શતે પ્રશ્ન કૃતો લોકહિતં નૃપ આત્મવિત સંમતઃ પૂષામ શ્રોતવ્યાદિષુ યઃ પરઃ. તારો પ્રશ્ન સર્વશ્રેષ્ઠ એટલા માટે છે કે આ દુનિયાના તમામ જીવાત્માને આ પ્રશ્ન મૂંઝવે છે. હા, જેના જેના મનમાં એક બંધાઈ ચૂક્યું છે, અમે મરવાના જ નથી, એને તો કોઈ ચિંતા જ નથી. જે અમરત્વને પામી ગયા છે એની તો કોઈ ચિંતા જ નથી. પણ જેને મરવાનું છે એની વાત છે આ, જેને મૃત્યુ પામવાનું છે એની વાત છે. તો એ પ્રશ્નની સરાહના કરતા ગઈકાલે આપણે ખૂબ વિસ્તારથી એ ગ્રંથને, દ્વિતીય સ્કંદને આપણે સાંભળ્યો. રાજા પરીક્ષિતને સુખદેવજી મહારાજે બીજા સ્કંદની અંત્યની કથાઓ સુધીની ગાથા એમણે ગાઈ. એ કથા આપણે
ગઈકાલે જ્યારે મધ્યાંતરના સમય પછી આપણે જ્યારે કથાને વિશ્રામ આપ્યો ત્યારે એ બીજા સ્કંદની કથાને પૂર્ણ કરી અને આજે હવે ત્રીજો સ્કંદ પ્રારંભ થાય અને એ ત્રીજા સ્કંદની કથામાં મંગલ પ્રવેશ ભગવાન બાદરાયણ જ્યારે કરાવે છે તો ત્રીજા સ્કંદની કથાનો પ્રારંભ કરતા લખ્યું, સતામ પ્રસંગાન મમ વીર્ય સંવિદો ભવંતિરત્કર્ણ રસાયના કથા તજ્જોષણાદાશ્વપવર્ગવર્ત્મની શ્રદ્ધારતિર્ભક્તિરનુક્રમિષ્યતિ. સતામ પ્રસંગાન મમ વીર્ય સંવિદો. મહારાજ, આ કથાથી શું પ્રાપ્ત થાય છે મને જરા બતાવો. સુખદેવજી મહારાજે એક બહુ નાના વાક્યમાં જવાબ આપ્યો છે કે રાજા, આ કથાઓના રસ માધ્યમથી માણસે પોતાની આંખથી નિહાળેલું જોયેલું આપણા શરીરની ઇન્દ્રિયોમાં જે સુખ સમાયું છે, ઇન્દ્રિયોના સુખને સમાયેલું જોયું છે કે આ ઇન્દ્રિયમાં સુખ છે, પોતાની નરી આંખે જોયેલા સુખને પણ છોડાવી શકે, એમાંથી મનને પાછું વાળી શકે એટલી તાકાત આ કથાના પ્રસંગોમાં છે. પણ જો આને શ્રદ્ધાથી આમની અંદર ઉતારવામાં આવે તો શ્રદ્ધારતિર્ભક્તિરનુક્રમિષ્યતિ. શ્રદ્ધારતિર્ભક્તિરનુક્રમિષ્યતિ. શ્રદ્ધાને જો ભક્તિમાં શ્રદ્ધા આવે, શ્રદ્ધા અને વિશ્વાસ આ બધું જ જો સાથે ભેગું થાય તો તમારા જીવનમાં રહેલી અનેક વિટંબણાઓને આમાંથી દૂર કરી શકાય. પણ શ્રદ્ધાને વિશ્વાસની સાથે લગાવી પડે તો શ્રદ્ધા વિશ્વાસ રૂપીણો રામચરિતમાનસ કહે છે. શ્રદ્ધા વિશ્વાસ રૂપીણો. શ્રદ્ધા છે એ સ્ત્રી છે, વિશ્વાસ છે એ પુરુષ છે. શ્રદ્ધા નામની કન્યાને એ સ્ત્રીને વિશ્વાસની સાથે પરણાવવી પડે. પણ ઘણાને થાય છે એવું, અત્યારે ઘણાના આ કલિકાલમાં વિશ્વાસમાં શ્રદ્ધા ન હોય ને શ્રદ્ધામાં વિશ્વાસ ન હોય. જ્યાં સુધી વિશ્વાસને શ્રદ્ધાની સાથે નહીં પરણાવો, શ્રદ્ધાને વિશ્વાસની સાથે જ્યાં સુધી મિલાપ નહીં કરાવો, ત્યાં સુધી શ્રદ્ધામાં વિશ્વાસ નહીં હોય ત્યાં સુધી ભગવાનની પ્રાપ્તિ નહીં થાય. શ્રદ્ધા વિશ્વાસ રૂપિણો. શ્રદ્ધા અને વિશ્વાસ એકબીજાના પ્રત્યય છે, એકબીજાના પર્યાય છે. એને પરણાવો, એમાં થોડો જીવ લગાડો. એટલે કહ્યું શ્રદ્ધારતિર ભક્તિરનુક્રમિષ્યતિ. ક્રમશઃ જો આ કથાને પોતાના જીવનમાં ઉતારવામાં આવે તો માણસના જીવનમાંથી ઇન્દ્રિયોમાં સમાયેલું સુખ અને એમાં વળગેલું મન, એ મન પણ ત્યાંથી ફરી પાછું ફરે છે. એવી આ ગાથા ત્રીજો સ્કંદ
આ સર્ગ લીલાની કથા છે. જિંદગીમાં શ્રદ્ધાવાન અને વિશ્વાસવાન બનશો તો જીવનમાં પરમાત્મા સુધીની સફર તમારી ચોક્કસ બનશે. શ્રદ્ધા અને વિશ્વાસને સાથે લઈને જો નીકળશો તો શ્રદ્ધા અને વિશ્વાસની સાથે સાથે ભાવ પણ બહુ જરૂરી છે. મેં ગઈકાલે કહ્યું હતું કે ભાવે હિ વિદ્યતે દેવો તસ્માદ ભાવો હિ કારણમ. ભાવની જરૂર છે. માત્ર જ્ઞાન નહીં, જ્ઞાનની સાથે સાથે થોડો ભાવ પણ જરૂરી છે. માત્ર જ્ઞાની ન બનો, જ્ઞાનીની હારે થોડા થોડા ભગવાનના ભક્ત પણ બનો. કારણ આ દુનિયામાં નિયમ છે, જ્ઞાની હોય એ ભગવાન પાસે જાય છે અને ભગવાન ભક્ત પાસે જાય છે. સ્વયં ભગવાન ભક્ત પાસે જાય છે. માટે તમે ભક્ત બનો. અને ભક્ત પણ કેવા તો કહે છે બાળક જેવા, નિર્દોષ, નિસ્વાર્થ, સ્વાર્થ ભરેલી ભાવનાથી નહીં. નિર્દોષ ભગવાનની પ્રાર્થના કરો. પ્રાર્થનામાં કોઈ દિવસ કોઈ પણ પ્રકારનો સ્વાર્થ ન હોવો જોઈએ. પ્રાર્થના તો હંમેશા નિસ્વાર્થ ભાવે થાય. અને પ્રાર્થના જો નિસ્વાર્થ ભાવે થાય તો હું ચોક્કસપણે કહું છું, તમારે ભગવાન પાસે કશું જ માગવું નહીં પડે. તમારી ઈચ્છાઓથી વધારે પરમાત્મા તમને આપી દેશે. પણ તમારી પ્રાર્થના નિસ્વાર્થ હોવી જોઈએ. તો પણ આપણી પ્રાર્થના નિસ્વાર્થ તો છે જ નહીં. આપણી પ્રાર્થનામાં તો કેટલું કેટલું ભર્યું છે. કેટલું કેટલું આપણે માંગતા રહીએ છીએ ભગવાન પાસે. ઈશ્વર મને આપજો, મને અહીંયા આપજો, મને અહીંયા આપજો. કેટલું આપણે પરમાત્મા પાસે માગતા હોઈએ છીએ. ભગવાનના ભક્ત બનજો, બાળક બનજો. કારણ આ દુનિયાનો નિયમ છે, બાળક સ્વયં પોતાની મા પાસે નથી જતું, મા સ્વયં બાળકની પાસે આવે છે. જ્યાં પણ બાળક હોય ત્યાં મા આવીને ઊભી રહે છે. એટલે યુવાન પ્રૌઢ બનવા કરતા બાલક બનવું બહુ સારું છે. રામચરિત માનસની ચોપાઈ છે, મોરે પ્રૌઢ તનય સમજ્ઞાની બાલક સુત સમ દાસ યમાની. મોરે પ્રૌઢ તનય સમ જ્ઞાની. પણ જ્ઞાન અને ભગવાન તો બહુ ઈશ્વરની પરમ કૃપા થાય તો પ્રાપ્ત થતું હોય છે. સ્વયં ભગવાન કૃષ્ણ ગીતાજીમાં લખે છે, બહુનામ જન્મનામંતે જ્ઞાનવાન મામ પ્રપદ્યતે વાસુદેવઃ સર્વમિતિ
સ મહાત્મા સુદુર્લભ સ મહાત્મા દુર્લભ. એવી આ સર્ગ લીલાની કથા સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે કે રાજા, સર્ગ લીલામાં વિદુર અને મૈત્રેયના સંવાદની કથા છે. વિદુરજી મહારાજ હસ્તિનાપુરના મહામંત્રી, સમૃદ્ધિવાન ઘરનો ત્યાગ કરી અને પોતે તીર્થયાત્રા માટે નીકળી પડ્યા છે. તીર્થ માટે નીકળી પડ્યા છે શબ્દ સાંભળ્યા એટલે રાજા પરીક્ષિતે પ્રશ્ન કર્યો, બાપજી પેલા તો મને એ કહો, સમૃદ્ધિવાન ઘરનો ત્યાગ કરીને શું કામ નીકળ્યા? એવું તેને શું દુઃખ પડ્યું કે જેને લઈ અને પોતાના ઘરનો ત્યાગ કરી અને પોતે તીર્થમાં જવું પડ્યું, યાત્રા કરવા જવું પડ્યું? આપણા ભારત વર્ષમાં તીર્થયાત્રાનો બહુ મહાત્મય છે, યાત્રાનું બહુ મહત્વ છે. યાત્રા એટલા માટે કરવામાં આવે છે કે માણસ હળવો બને. યાત્રા એટલા માટે કરવામાં આવે છે કે માણસ હળવો બને. પણ હવે તો યાત્રામાં થયું છે એવું, આપણે જાય હળવા થવા અને આવીએ વજન લઈને. પણ જો કે હવે યાત્રા તો યાત્રાના રૂપમાં રહી નથી. હવે યાત્રા તો શોપિંગ કરવા જતા હોય એવું લાગે મને. કેટલી શોપિંગ કરતા હવે નથી, મારા દીકરા માટે ને એના 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 પુત્ર વધુ માટે ને દીકરી માટે, જમાઈ માટે, ભાણિયાઓ માટે, કોઈને ન મૂકે, બધાય હાટો. દાદા અને દાદી બેવ યાત્રા કરવા જતા ને પેલા તો એક બેગ દાદાની હોય, એક થેલો દાદીમાનો હોય અને એક થેલો બે વચ્ચે બીજો એક જનરલ રાખ્યો હોય. આ 3 થેલા લઈને જાતા. પણ જ્યારે એ આવે ત્યારે દશા જોવા જેવી હોય. આપણને એમ થાય કે આ ભાર મૂકવા ગયા હતા, ભાર લેવા ગયા હતા. યાત્રામાંથી આવે ને તો કાં તો છકડો રિક્ષા બાંધવી પડે, કાં ટ્રેક્ટરની લારી લઈને જવું પડે. એટલા બિસ્તરા કરીને આવ્યા હોય. અને વળી પાછા ગામના લોકો હરખ ઘેલા હોય એનું હામયું કરે કે અમારા બાન દાદીમાં યાત્રાએ થયા. અરે યાત્રાએથી નહીં, આ શોપિંગમાંથી આવ્યા છે. માણસ તીર્થની અંદર માણસ હળવો થવા માટે જાય છે. ભગવાનના ધામની અંદર માણસ થોડો હળવો થવા જાય છે. અને જીવનમાં એક સૂત્રને યાદ રાખજો મારું, જીવનમાં હળવા અનેક વખત થાજો. જીવનમાં હળવા તમે 100 વખત થાજો, પણ જિંદગીમાં હલકા કોઈ દી ન થતા. હળવા તમે 100 વખત થાજો પણ હલકા ન થશો સાહેબ. તીર્થયાત્રાનું બહુ મહાત્મય છે. સુભાષિત સંસ્કૃતમાં એમ કહે છે, અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થ ક્ષેત્રે વિનશતિ. અન્ય ક્ષેત્રમાં તમારું થયેલું પાપ તીર્થમાં જાવ એટલે ધોવાઈ જાય છે. કારણ ગંગાજીમાં નાય, યમુનાજીનું પાન કરે, નર્મદાના દર્શન કરે, પેલી તાપીનું સ્મરણ કરે એટલે તમામ પાપોમાંથી માણસ એ જીવ છૂટી જાય છે. ગંગા સ્નાને યમુના પાને નર્મદા દર્શને તાપી સ્મરણે. ગંગામાં કોઈ સ્નાન કરે તો માણસ પવિત્ર બને. યમુના જળને પોતાના જમણા હાથમાં લઈ અને જો કોઈ પાન કરે
તો યમના પાન માત્રથી માણસ મુક્તિને પામે છે. નર્મદાના તો માત્ર દર્શન કરે તોય માણસ પાવન પવિત્ર બને, અને તાપીનું માત્ર સ્મરણ કરે તો પણ માણસ પુણ્યશાળી બને છે, પવિત્ર બને છે. આવા તીર્થોમાં તમે જાઓ એટલે તમારા પાપો ધોવાઈ જાય. અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થ ક્ષેત્રે વિનશતિ. અન્ય ક્ષેત્રમાં અનેક સ્થળોએ તમારાથી થયેલું જાણતા અજાણતા કોઈ પણ પ્રકારનું પાપ તમે તીર્થમાં જાઓ અને સ્નાન કરો, તીર્થના દેવતાઓની પૂજા કરો એટલે તમારા પાપ ધોવાઈ જાય છે. પણ ખાસ તકેદારી રાખજો. તીર્થ ક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ. અન્ય સ્થળમાં થયેલું પાપ તીર્થમાં જવાથી ધોવાઈ જાય, પણ તીર્થમાં જઈને જો પાપ કરશો તો વજ્રપત્રમાં લખાઈ જશે અને તમારે ભોગવવું પડશે અને ભોગવવું પડશે. એમાં કોઈ પણ પ્રકારનો સંશય નથી. માટે થોડી કાળજી રાખજો બાપ. શા માટે તીર્થમાં ગયા? તો કહે છે કે એનું મૂળ કારણ હતું દુર્યોધને વિદુરજી મહારાજનું અપમાન કર્યું હતું. જ્યારે કૌરવો અને પાંડવો જુગાર રમ્યા, પાંડવો હારી ચૂક્યા, બધું જ હાર્યા, અને એ સમયે 12 વર્ષનો વનવાસ અને 13મું વર્ષ જ્યારે ગુપ્તવાસના એમને મળ્યા છે. 12 વર્ષનો વનવાસ અને 13મું વર્ષ ગુપ્તવાસના સંપન્ન થયા, અને એ કાળમાં વિદુરજી મહારાજે એક પ્રસ્તાવ રાખ્યો કે રાજા, મહારાજ, પાંડવોને એનો 12 વર્ષનો વનવાસ અને 13મું વર્ષ ગુપ્તવાસના સંપન્ન થયા છે. હવે આપણે એમને એમના ભાગનો હિસ્સો આપી દઈએ. એના ભાગનો હિસ્સો આપણે એમને આપી દઈએ. કલીનો અવતાર દુર્યોધન એમ કહે છે કે વિદુરજી મહારાજ, પાંડવોને એના ભાગનો હિસ્સો તો શું, એક ગામ પણ નહીં મળે. જાવ અને તમે રહો છો મારા રાજ્યમાં અને તમે હિત પાંડવોનું ઈચ્છો છો, તો મારે તમારા જેવા મંત્રીની જરૂર પણ નથી. વિદુરજી મહારાજ કહે છે કે હું તમારા રાજ્યમાં રહું છું મહારાજ, તમારું અનાજ ખાઉં છું, પણ એનો અર્થ એવો નથી કે મારે તમારો જ પક્ષ લેવો જોઈએ. અને પહેલી વાત તો એ કહું કે મેં તમારો પક્ષ નથી લીધો કે નથી પાંડવોનો પક્ષ લીધો, મેં તો સત્યની વાત અહીંયા દોહરાવી છે. આપણા બધાનું આવું જ છે. આપણા તમામ વ્યક્તિનો આજ એક વિચારધારા આપણી ચાલી આવે કે આપણને જેવું ગમે ને એવું આપણને કોઈ કરે તો આપણે માટે સારો છે, નહીં તો જો આપણને ન ગમે એવું ન કરે તો આપણા માટે ખરાબ છે. મને ગમે એવું તમે કરો તો તમે મારા માટે સારા છો, નહીં તો તમે મારા માટે સારા નથી. આપણા બધાની વિચારધારા આમાં જ ચાલી આવે છે. પણ એક વાત યાદ રાખજો, ક્યારેક આપણું સારું જ નકરું બોલાય એમાં આપણું અહિત પણ હોય છે, અને ક્યારેક આપણું ખરાબ બોલાય એમાં આપણું હિત પણ હોય છે. અપેક્ષા ન રાખો આપણું સારું જ બોલાય. હા, તમે સારું જ કરવાની તમે ભાવના રાખો, તમે કામ સારા કરવાની ભાવના રાખો, પણ સમાજ તમારું સારું જ બોલે એવી ભાવનાથી છૂટી જાઓ તમે. કારણ આ દુનિયાનો રિવાજ છે, જે સારા કામ કરે ને એના વખાણ બહુ ઓછા થાય છે, એની અવગણના થાય છે. પણ ચિંતા ન કરો, આ ભાગવતનો ગ્રંથ તો મને તમને એ જ શીખડાવે છે.
ગોકર્ણ ગીતામાં લખ્યું અન્ય દોષ ગુણ ચિંતન માસ મુક્તવા. તમે બીજાના દોષોમાંથી તમે મુક્ત થઈ જાઓ. અન્ય દોષ ગુણ ચિંતન માસ મુક્તવા સેવા કથા રસમહો નિતરામ પિબત્વા. મહાત્મા એમ બોલે છે કે તમે અન્ય તમારા માટે શું બોલે છે, શું કરે છે, એની ચિંતામાં ન થાવ, વ્યાધિ ન પામો. તમે તમારું કર્મ કરો. તમે જે માર્ગ ઉપર નીકળ્યા જ છો એ માર્ગને પકડી રાખો. ભાગવતને સાંભળ્યા પછી, રામકથાને સાંભળ્યા પછી પણ જો આવા સારા વિચારો ન આવે તો રામકથા અને ભાગવત સાંભળી શું કામ નહીં. એકવાર એક મુસ્લિમ બિરાદર સંત કુરાન વાંચે છે, સત્ય ઘટના છે. એટલે ગ્રંથને વાંચતા વાંચતા બરાબર એક વાક્ય એને એમાં વાંચે છે એટલે એ વાક્ય એને ન ગમ્યું એટલે એ માણસે લાલ પેન લઈ અને એ વાક્ય ઉપર ચોકડી મારી દીધી. આ વાક્ય આમાં બરાબર નથી. સમય વ્યતીત થયો અને એ વ્યતીત સમયના કાળમાં મુસ્લિમ સંપ્રદાયના મૌલાના અને ધર્મગુરુઓને ખબર પડી કે કોઈ માણસ આવો છે અને એ માણસ કુરાન વાંચતો હતો અને એ માણસે કુરાનના જે શબ્દો છે એને છેકી નાખ્યા છે. એટલે આ લોકોને ન ગમી આ વાત કે આ પૈગંબરના શબ્દો અને એનો વિરોધ, એની વાત ખોટી છે એવું આ સાબિત કરે છે. બધા લોકો ગયા એમની પાસે. અને એમને પ્રશ્ન કરવામાં આવ્યો, ભાઈ તે શું કામે આ કયા વાક્ય ઉપર તે ચેકો માર્યો, શું કામે તે ચોકડી મારી? પેલા મુસ્લિમ સંત એમ કહે છે કે મેં કુરાનને વાંચતો હતો પણ કુરાનની અંદર એક વાક્ય મને ન ગમ્યું એટલે મેં એમને ચેકી નાખ્યું. અરે પણ એવું કોઈ વાક્ય હોય જ નહીં આમાં કે જે અસત્ય હોય, ખોટું હોય જ નહીં. પૈગંબર કોઈ દી ખોટું લખે જ નહીં. વાત સાચી છે, ખોટું લખે જ નહીં કોઈ. ખૂબ એની સાથે વાતો કરી, ખૂબ એની સાથે વિચારોનું વિમંથન કર્યા પણ અંતે પૂછ્યું એટલે પેલા તમને એ તો કે તે કયા શબ્દો પર તે ચેકો માર્યો છે? તો કહે છે શૈતાન સે નફરત કરો. શૈતાન લોગો સે નફરત કરો. આ વાક્ય ઉપર એ માણસે ચેકો માર્યો હતો. બધા લોકો સ્વીકાર્યું બરાબર છે, શૈતાનને નફરત જ કરવાની હોય, શૈતાનને પ્રેમ શું કામે? એને થોડો પ્રેમ કરવાનો હોય. પૈગંબરનું આ વાક્ય સત્ય છે. ખૂબ આ વાતની ચર્ચા થઈને પછી અંતે પેલા મુસ્લિમ બિરાદર સંતે એટલો જવાબ આપ્યો કે પૈગંબરે લખેલું આ વાક્ય કદાચ સત્ય હોય કે શૈતાન સે નફરત કરો, તો આ કુરાનની મહત્વતા શું? કુરાન વાંચ્યા પછી પણ આ જગતમાં તમને જો શૈતાન દેખાતા હોય તો કાં તો તમે કુરાન વાંચ્યું એ તમારામાં ઉતર્યું નથી એની સાબિતી છે. કારણ કોઈ ધર્મનો કોઈ ગ્રંથ વાંચ્યા પછી પણ તમને કોઈ માણસમાં શૈતાન દેખાય તો એ ધર્મમાં, એ ગ્રંથમાં તમે હજી ઉતર્યા જ નથી. ગ્રંથ તમારામાં પૂરો આવ્યો જ નથી. એમ આ ભાગવત જેવો મહાગ્રંથ મને તમને એમ કહે છે અન્ય દોષ ગુણ ચિંતન માસ મુક્તવા સેવા કથા રસો પિબત્વા.
અન્યના દોષ ગુણમાંથી તમે મુક્ત થાઓ. તમે મુક્તને મેળવો. એટલે દુર્યોધને એમને અપમાન કર્યું છે. તમારા જેવા જો મહામંત્રી મારા રાજ્યમાં રહી અને જો પાંડવોનું હિત ઈચ્છતા હોય તો મારે તમારા જેવાની જરૂર નથી, ચાલ્યા જાઓ. વિદુરજી મહારાજનું અપમાન થયું ને એ સમયે વિદુરજી મહારાજ ઘરે આવ્યા છે, સુલભા નારીની સાથે પોતે બેઠા છે. આ બાજુ ભગવાન કૃષ્ણ દૂત બનીને આવે છે. કારણ કે દુર્યોધને એક જ વાત નક્કી કરી હતી, પાંડવોને એના ભાગનો હિસ્સો જોતો હોય તો મારી સાથે યુદ્ધ કરે. ભગવાનને થયું કે લાવ આ યુદ્ધને હું નિવારું. એટલે ભગવાન યુદ્ધને નિવારવા માટે સંદેશાવાહક બનીને આવે છે, સંદેશો લઈને આવે છે. ભગવાનનું ભવ્ય સ્વાગત થયું. જ્યારે ભગવાન આવવાના હતા એટલે આખા હસ્તિનાપુરને શણગારવામાં આવ્યું છે. હસ્તિનાપુરને શણગારવામાં આવ્યું અને હસ્તિનાપુરની અંદર તમામ લોકોને ખબર પડી કે આજે વાસુદેવ કૃષ્ણ આવે છે. એટલે ભગવાનનો રથ જ્યારે આવતો હતો ત્યારે એ ગામની એ શહેરની એ નગરની બજારમાં ખૂબ ભીડ ભરાણી હતી. બંને બાજુમાં બંને બાજુ ભીડ ભરાયેલી છે અને એ ભીડની અંદર ભીડના પાછળના ભાગમાં સુલભા નારી અને વિદુર કાકા બે ઊભા છે અને ભગવાનનો રથ આવે છે. ભગવાનની નજર બધા લોકો પર પડતા પડતા બરાબર વિદુર કાકા ઉપર પડી છે. ભગવાનની અને વિદુરની બેયની આંખો ચાર થઈ એટલે ભગવાને આંખો બંધ કરી અને થોડુંક અમથું હાસ્ય આપી અને વિદુર કાકાને કહ્યું, કાકા તમારું આમંત્રણ મેં સ્વીકાર્યું છે, હું તમારા ઘરે આજે બપોરા કરવા આવી રહ્યો છું. ભગવાન ગયા. હસ્તિનાપુરમાં ભગવાનનું સ્વાગત થયું. ત્યારબાદ ભગવાને પ્રસ્તાવ રાખ્યો છે. ભગવાને પ્રસ્તાવ રાખ્યો કે રાજા, પાંડવોને 12 વર્ષનો વનવાસ અને 13મું વર્ષ ગુપ્તવાસના સંપન્ન થયા છે. તમે એને એના ભાગનો હિસ્સો આપી દો, એને ભાગ આપી દો. દુર્યોધને ઘસીને ના પાડી કે વાસુદેવ કૃષ્ણ, પાંડવોને એના ભાગનો હિસ્સો નહીં મળે. અરે પાંડવોને તમને એમ થતું હોય કે તમારે એને એના ભાગનો હિસ્સો નથી આપવો, એને રાજ નથી આપવું, તો એક કામ કરો, 5 ગામ આપી દો. એટલે તમને એમ થાય કે અમે કંઈ આપ્યું નથી અને પાંડવોને એમ થાય કે અમને કંઈક આપ્યું છે. છતાં પણ દુર્યોધન ન માન્યો. કલીનો અવતાર છે, ન માન્યો. કલીનો અવતાર છે એટલે ન માન્યો અને કહે છે કે સાંભળો વાસુદેવ, પાંડવોને 5 ગામ તો શું, 100ની એક અણી ખૂતે એટલી જગ્યા પણ નહીં આપું. અને છતાં એને જો એના ભાગનો હિસ્સો જોતો હોય તો મારી સાથે યુદ્ધ કરે અને યુદ્ધમાં મને જીતી જાય પછી ભલે લઈ જાય. ભગવાન સમજાવે છે કે દુર્યોધન, યુદ્ધને નિવારો. યુદ્ધ કરશો ને, નહીં જીત કૌરવોની થાય, નહીં જીત પાંડવોની થાય, અને આમાં જીત થશે કાળ નહીં. કાળ જીતી જશે. તમે યુદ્ધને નિવારો. બહુ સમજાવ્યો દુર્યોધનને પણ ન સમજો.
બહુ સમજાયું ભગવાને, પણ ન સમજ્યો. અંતે નિર્ણય થઈ ગયો, યુદ્ધ એ જ કલ્યાણ. મધ્યાંતરનો સમય થયો એટલે દુર્યોધને એમ કહ્યું કે ચાલો વાસુદેવ, આપણે ભોજન કરી લઈએ. પ્રસાદ તૈયાર થયો છે. મેં તમારા માટે ભાતના પકવાન બનાવ્યા છે. ભગવાને ઘસીને ના પાડી કે મારે તારી ઘરે જમવું નથી, મારે તારી ઘરે જમવું જ નથી. અરે પણ મેં તમારા માટે ભોજન બનાવ્યું છે. ભગવાન કહે છે જ્યાં ત્યાં જમી ન લેવાય. આ દુનિયામાં બે જગ્યાએ જમાય. એક તો તમારા પ્રત્યે જ્યાં ભાવ હોય ત્યાં જમાય, અને બીજું તમારો કદાચ પ્રાણ જો સંકટમાં હોય તો ત્યાં જમાય. તો ભગવાન કહે છે અહીંયા તો બેમાંથી એકેય નથી. નથી તને મારા પ્રત્યે ભાવ કે નથી મારો પ્રાણ સંકટમાં, મારે તારા ઘરે જમવું શું કામ? મહાભારતમાં ઉદ્યોગ પર્વમાં ભગવાન સ્વયં બોલ્યા છે, સંપ્રીતિ ભોજ્યાન્યન્નાની આપદ ભોજ્યાની વા પુનઃ. મહાભારતમાં લખ્યું છે, ન ચ સંપ્રિયસે રાજનન ચાપ્યા પદગતા વયમ. જ્યાં ત્યાં ભોજન ન કરી લેવું. જીવનમાં સુખી થવું હોય તો ત્રણ વાતને યાદ રાખજો મારી. જ્યાં ત્યાં ન ખાવું, જ્યારે ને ત્યારે ન ખાવું, જેન તે ન ખાવું. આ ત્રણ વાત જીવનમાં યાદ રાખજો. જ્યાં ત્યાં ન ખાવું, જ્યારે ને ત્યારે ન ખાવું, જેન તે ન ખાવું. કારણ ક્યારેક ક્યારેક કોઈકની અંદર રહેલા વિચારો એના અનાજ દ્વારા પણ આપણી અંદર આવતા હોય છે. અને એનો મહાન દાખલો છે કે જ્યારે ભરી સભામાં દ્રૌપદીના ચીરહરણ થતા હતા અને એ સમય દાદા ભીષ્મ પણ ત્યાં બેઠા હતા. ભીષ્મને દ્રૌપદીએ ખોળો પાથરીને કીધું, દાદા મને બચાવી લ્યો, મને બચાવી લ્યો તમે. દાદા ભીષ્મ નીચે જોઈ ગયા છે. નહીં તો દાદા ભીષ્મ એક વાક્ય બોલી દે, પછી એની સામે બીજો કોઈ વાક્યને ઉદ્ભવે એ સંભવ જ નથી. ન બોલ્યા, મૌન થઈ ગયા. જ્યારે કુરુક્ષેત્રના મેદાનની અંદર જ્યારે દાદા ભીષ્મને અર્જુને બાણશૈયા આપીને ભગવાન કૃષ્ણ જ્યારે સામે ગયા અને કહ્યું કે હે દાદા, હવે તમે તમારા અંતકાળને, તમારા મૃત્યુને બોલાવો, તમારા કાળને બોલાવો. અને ત્યારે દાદા ભીષ્મ એમ કહે છે, ઇતિમતિ રૂપ કલ્પિતા વિતૃષ્ણા ભગવતી સાત્વત પુંગવે વિભુમ્ની સ્વસુખમુપગતે ક્વચિદ વિહરતુ પ્રકૃતિમુપેયુષિયદ ભવ પ્રવાહ. દાદા એમ કહે છે, પ્રભુ મારે હજી મતિરૂપી કન્યા કુંવારી છે, મારી બુદ્ધિ કુંવારી છે. અને એને મારે પ્રણાવી છે, અને તમારી હારે પ્રણાવી છે. કારણ તમે સુંદર છો. ત્રિભુવન કમનમ તમાલ વર્ણમ રવિકર ગૌરવ રાંબરમ દધાને. પ્રભુ મારી બુદ્ધિરૂપી કન્યા તમને વરે છે. આટલું જ્ઞાન જ્યારે ઉદ્ભવ્યું ને, અનેક વ્યક્તિઓ ત્યાં ઉભા છે ને એ વ્યક્તિઓની હાજરીમાં પેલી દ્રૌપદી, 5 પતિવાળી દ્રૌપદી મંદ મંદ હાસ્ય કરે છે, હસે છે. ધર્મરાજ યુધિષ્ઠિરે કહ્યું, પાંચાલી શું કરો છો તમે? દાદાનો અંતિમ સમય હવે ઘડી ગવાઈ રહી છે. દાદા કદાચ હમણાં સ્વધામ ગમન થઈ જશે, અને તમે આ સમય હસો છો? ચૂપ રહો. આ દ્રશ્ય દાદા ભીષ્મે ત્રાસી આંખે જોયું છે. એટલે દાદા ભીષ્મે કહ્યું કે બેટા શું કામ હસે છે? શા માટે તું હસે છે? દ્રૌપદી કહે છે, દાદા કઈ નહીં, રહેવા દો ને. નહીં તું મને કે શું કામ હસે છે? અરે કઈ નહીં, જવા દો ને, તમે તમારું કામ કરો, હું મારું કામ કરું છું, જે થયું તે. નહીં તું મને કે.
દાદા ભીષ્મે બહુ આગ્રહ કર્યો ત્યારે દ્રૌપદી બોલ્યા છે, દાદા મને હસવું તો એટલા માટે આવે છે કે આ બધું જ્ઞાન આવ્યું ક્યાંથી? મતિરૂપી કન્યા પરણાવવાની છે, તમારા જેવો મૂર્તિઓ જોઈએ છે, આ બધું જ્ઞાન ક્યાંથી આવ્યું? અને આ બધું જ્ઞાન આજ ઉપજ્યું તો તે દી મેં છેડો પાથરીને ભીખ માગી હતી કે દાદા મને બચાવી લ્યો, મારી લાજ લૂંટાય છે. અને ત્યારે તમે મોઢું ફેરવી ગયા હતા, નીચે જોઈ ગયા હતા, ત્યારે આ જ્ઞાન ક્યાં ગયું હતું? આજે તમને આ જ્ઞાન ઉપજ્યું? દાદા ભીષ્મે બહુ સુંદર જવાબ આપ્યો છે, દીકરી ત્યારે પણ આ જ્ઞાન આમાં હતું જ. અરે પણ તો તમે બોલ્યા કેમ નહીં? અને ભીષ્મ કહે છે, દ્રૌપદી એટલા માટે નહોતો બોલ્યો કે તે દિવસે પણ જ્ઞાન આ શરીરમાં હતું જ, પણ આ શરીરમાં જ્ઞાનની સાથે સાથે દુર્યોધનના રાજનું અનાજ અને એ અનાજનું લોહી આમાં દોડતું હતું ને, એટલા માટે તે દિવસે મને બુદ્ધિ નહોતી સૂજી બોલવાની. તો દાદા આજ ઈ લોહી ક્યાં ગયું? તો કહે છે તારા ઘરવાળાએ મને રૂવાડે બાણ માર્યા ને, તો દુર્યોધનના ઘરનું અનાજ ખાધેલું જેટલું લોહી હતું ને એ બધું નીતરી ગયું ને, એટલે મને આજ ફરી પાછું જ્ઞાન ઉપજ્યું છે. એટલા માટે કહું છું કે ધ્યાન ત્યાં જમી ન લેવું, પલાઠી તો વાળી જ ન લેવી. હા, નકર આપણે પલાઠી વાળીને બેસી જાય તરત જ ન ખાવું. જ્યાં ત્યાં ન ખાશો, જેન તે ન ખાશો, અને જ્યારે ને ત્યારે ન ખાશો. પણ આપણે તો બજારમાં જઈએ એટલે પછી રહેવાય જ નહીં. એમાંય ઓલાને આમ 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 કેટલા લોકોના આમ 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 મોઢામાં અત્યારે આમ એ સ્વાદની અનુભૂતિ થઈ ગઈ છે. પણ એક એ વાત ત્યારે અશોકભાઈ બહુ જોયા જેવું છે. પાણીપુરી ખાઈ લે ને પછી આમ 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 થોડીક તીખી પૂરી આવી ગઈ હોય ને એટલે શું કે ભૈયા પાણી કહાં હે? અને કોણ જાણે હિન્દી ક્યાંથી આવડી જાય? હા, એટલું તો આવડી જાય. ઓલો એમ કે જો આ રહ્યું અહીંયા, ઓલી ટીપ જોઈ જાય ને એટલે કે આ નહીં, પાઉચ નથી, અમે મિનરલ પાણી વગરનું કંઈ પીતા જ નથી. તે ઓલો અડધો હાથ એમાં બોળતો તો એ મિનરલ વાળો હતો. સંપ્રીતિ ભોજ્યાનંદાની આપદ ભોજ્યાની વા પુનઃ. સંપ્રીતિ ભોજન, જ્યાં પ્રીત ન હોય ત્યાં ભોજન ન કરવું કોઈ દિવસ. પ્રીત વગરનું ભોજન તમને મજા ન આવે. કદાચ તમને આમ આમ પકવાન બનાવીને તમારી થાળીમાં પીરસે ને હામાં ઊભો રહે, એમાં મજા જ નહીં છે. પણ કોરો રોટલો હોય પણ ભાવથી જો અર્પણ થતો હોય તો એ રોટલામાં પણ ઓટકાર અમી નો આવે. માટે કોઈકને જમાડો તો ભાવથી જમાડજો. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को. हाँ, और बेल आइकॉन पर क्लिक करना मत भूलिएगा लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.